નમસ્કાર મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ટેટ પરીક્ષાઓની જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે, રાહ જોઈને બેઠા છે, તો એવા મિત્રો માટે ટેટ પરીક્ષાઓને લઈને એક મહત્ત્વના સમાચાર આવ્યા છે। જે રાજ્ય પરીક્ષા બોર્ડના જે અધ્યક્ષ છે એમના દ્વારા આ બાબતે ખુદ માહિતી આપવામાં આવી છે। શું માહિતી આપવામાં આવી છે, શું સંપૂર્ણ છે ઘટના, એ જોઈએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાવી દેજો, કારણ કે આપણે કોઈ પણ વિડીયો, ભરતીને લગતો વિડીયો હોય કે પરીક્ષાઓને લગતો વિડીયો હોય એ મૂકીએ તો તમારા સુધી પહોંચી જાય। અને ખાસ એવા મિત્રો કે જે ટેટની તૈયારી કરે છે, આપણા દ્વારા જે રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે, જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, એવી રીતે તમે પણ સારા માર્ક લાવીને સ્કોર કરીને સરકારી શિક્ષક બનવાનું જે સપનું છે એ પૂરું કરી શકો, તો ખાસ રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની તમામ વિડીયો લેક્ચર જોજો। અંદાજે આપણે 32 જેટલા લેક્ચર તો ચેનલ ઉપર અત્યાર સુધીમાં અપલોડ કરી દીધેલા છે, જે તમને બહુ ડિટેલમાં મેં કરાવ્યા છે। તમને કોઈ પણ તમે પ્રકાશનની બુક કે વિડીયો જોશો એની કરતાં પણ તમને સારું એવું કન્ટેન્ટ અહીંયા રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની અંદર મળી જશે। સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો। ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાં પણ હું તમામ અપડેટ કે જે કંઈ માહિતી હોય છે શેર કરતો હોઉં છું, તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો। ઘટના કંઈક એવી છે કે ગઈકાલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરીક્ષાઓનું આયોજન કરે છે સ્કૂલ લેવલે, જે શાળાકીય જે પરીક્ષાઓ હોય છે પ્રાથમિક શાળાઓ માટે, માધ્યમિક શાળાઓ માટે, તો એનો સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો, જે અત્યારથી લઈને ઠેઠ એપ્રિલ મે સુધી, ટૂંકમાં એમને 2025માં જે પરીક્ષાઓ લેવાની છે એનો પણ અંદાજિત સમય, જે પરીક્ષાઓ છે એનો તારીખો આપી અંદાજિત, અને 2026માં જે પરીક્ષાઓ લેવાની છે એની પણ અંદાજિત તારીખો આપી। અહીંયા તમે જોઈ શકો છો કે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ 1 ડિસેમ્બર, NMMSની 20 ડિસેમ્બરે, પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 10-11 જાન્યુઆરી 2026, PSE એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, SSE એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ 31 જાન્યુઆરી 2026, CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 14 ફેબ્રુઆરી 2026, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 21 માર્ચ 2023, અને બાકીની જે ડિપ્લોમાની પરીક્ષાઓ છે એ। તો આ બધી પરીક્ષાઓનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે। આ બાબતે કાલે મારે ઘણા ઉમેદવારોના મેસેજ પણ આવેલા કે સાહેબ, રાજ્ય પરીક્ષા બોર્ડ જો આયોજન કરવાની હોય તો એમના આયોજનની અંદર આપણું ટેટની તો કાંઈ અંદાજિત કંઈ લખેલું જ નથી, કેમ કે એવી ગણતરી છે કે 2025ના એન્ડ અથવા 2026માં આ પરીક્ષાઓ આવી શકે છે, તો ક્યાંય એનો ઉલ્લેખ જ નથી જો એપ્રિલ સુધીનું આયોજન એમને આપ્યું હોય તો એ બાબતે જે ભરતી રાજ્ય પરીક્ષા બોર્ડના જે અધ્યક્ષ છે, કોણ છે અધ્યક્ષ, તો અધ્યક્ષ જે છે બોર્ડના અધ્યક્ષ PK ત્રિવેદી, કોણ? PK ત્રિવેદી રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ છે। એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ટેટ લેવા માટે સરકારની મંજૂરી લેવામાં આવતી હોય છે, સરકારની મંજૂરી બાદ આ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવશે। શિક્ષકો માટે જે યોગ્યતા કસોટી લેવામાં આવે છે એ ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ 1 હોય કે ટાટ 2 હોય, એમાં સરકારની મંજૂરી મળ્યા બાદ, કેમ કે આ ભરતી કરવાની પ્રોસેસ છે, એમાં સરકાર જે તે મહેકમ મુજબ જે કંઈ મંજૂરી આપે, ટૂંકમાં એ બધી તમામ મંજૂરી મળી જાય છે પછી જ એની તારીખો જાહેર કરવામાં આવશે। ટૂંકમાં આ જે કેલેન્ડર છે એ શાળાકીય જે ખાસ છે, ડિપ્લોમા છે એના માટેનું છે। ભરતી માટે જે પરીક્ષાઓ લેવામાં આવે છે એનું કેલેન્ડર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું। સરકાર જ્યારે મંજૂરી આપી દેશે, કદાચ 2025, તમને ખ્યાલ છે એ મુજબ અંદાજિત સમયગાળો 2025ના એન્ડમાં છે, તો એ પહેલાં તારીખો ચોક્કસથી રાજ્ય પરીક્ષા બોર્ડ જાહેર કરી દેશે। તો આ જતા ન્યૂઝ કે તમારી પણ તમે એવું ના ધ્યાનમાં રહેતા કે પરીક્ષા નહીં આવે। આ ખાસ કરીને શાળાકીય પરીક્ષાઓ અને ડિપ્લોમા છે એના માટેની તારીખો જાહેર કરી છે। જે ટેટ પરીક્ષાઓ છે એની મંજૂરી મળશે એટલે તારીખો જાહેર કરવામાં આવશે। આવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરજો, અને ખાસ બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।